અમુક અમુક એવા એવા ગાયકો છે સાહેબ, તોડી નાખ્યા, પણ એ બેહાણા સિવાય ક્યાંય નથી હાલતા. બોલો, આ મુંબઈમાં ને એમાં હારી હારી હોટલમાં બેહાણા, જોકે એના પેમેન્ટે એવા હોય. એ બેહાણાના કલાકારોના પેમેન્ટ જો ને તો આમ જો 18-20 લાખ રૂપિયા. કારણ કે બેહાણા એવા ના હોય ને, વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાવાળા હોય. તાજ જેવી હોટલના હોલમાં બેસણા રાખ્યા હોય, તાજ હોટલમાં બેસણું રાખ્યું છે. ફોટો એવો મીઠો હોય, આપણે જોઈએ તો આપણે એમ થાય ઘડીકી ફોટામાં આપણે ગળી જાય. હે કેવા કેવા બધા આમ આમ બેહાણામાં જઈએ તો મજા આવે. કોઈ બોલે જ નહીં કે આમાં ઓલા લાઈનમાં હાલ્યા આવતા હોય, અમુક બેસે, અમુક ઓલે હાલ્યા જાય, એનો પરિવાર આખો આમ લાઈનમાં ઊભો હોય. તો વળી આવવા વાળા શું કે, તો વળી હામા વાળા શું કે, બોલે નહીં કે હામાં કઈ બોલે નહીં. અને ટેજ હોય ત્યાં ઝીણું ઝીણું ગવાતું હોય, કલાકારો બેઠા હોય. હા, જાવું પડે છે રે જીવડાને, જાવું પડે છે. ચંપકલાલના બાપુજીને આત્માને પરમાત્મા શાંતિ આપે કે જીવડાને જાવું પડે છે. કોઈ દી એના ભાગમાં મોરબની થનગાટ ગાવાનું આવ્યું જ નહીં સાહેબ, કોઈ દી. હા હા હા, એટલું શીખ્યા પછી જો મોજનું ગીત નો ગાઈ શકતા હોય. પિંજરું મૂકીને પંખી જશે, એમ ખોળિયું મૂકીને જીવડો, બધાને ખબર છે સોટી ઉપડી. આના 18 લાખ લે. બોલો આટલું ગાવાનું. કારણ કે એને બોલાવ્યા કોઈને, કોનો દાદો મરી ગયો. બોલો, આપણે કઈ ક્યાં વચ્ચે અમે બેસણા સિવાય એના ઘરમાં સફેદ કપડા સિવાય જોડ ન હોય. કારણ કે એને બેહણામાં તો સફેદ જ પહેરીને જવાનું હોય, અને બેન ગાતા હોય એ સફેદ પહેરીને બેઠે, જાણે તાજા રાંડ્યા હોય એમ લાગે. મોજથી જીવો યાર.